વેલકમ ટુ આરજીસી રાજ ગ્રુપ ઓફ ક્લાસીસ. ડિયર સ્ટુડન્ટ, વિડીયો શરૂ થાય તે પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા વિડીયો તમને સમયસર મળતા રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર શું છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન લીધી હતી. માનવી કેવું વર્તન કરે છે, મેં તમને એ પણ કીધેલું હતું કે અર્થશાસ્ત્ર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્સ છે અને ઈઝી છે. એનું કારણ મેં તમને એવું કીધેલું કે આપણે જે રૂટીન લાઈફ જે જિંદગી જીવીએ છીએ બસ એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે અને અમારા એક્ઝામ્પલ પણ એ જ આવશે. અને હવે પછી ગયા લેક્ચરની અંદર આપણે જે ડેફિનેશન જોઈ ગયા કૌટિલ્યની, માનવીની વૃત્તિ અર્થ છે, માનવીની વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે અને એ ભૂમિના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને શું કહીએ બેટા? અર્થશાસ્ત્ર. આવું આપણને કૌટિલ્યએ કીધું હતું. બરાબર? કૌટિલ્યનું બીજું નામ બધાને યાદ છે બેટા? ચાણક્ય. બરાબર બેટા? હવે બેટા આપણે જોઈએ બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓ આવી ગયા. બરાબર? એને પણ પોતાની ડેફિનેશન આપી, એને પણ પુસ્તક લખ્યું ઇકોનોમિક્સ નામનું, અર્થશાસ્ત્ર નામનું. એ પણ કેટલાક અર્થશાસ્ત્ર તરીકે આજે દુનિયાભરમાં વિખ્યાત તો છે જ. બરાબર? ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. આપણે હજુ એ ચાર અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા આપણે જોવાની છે. એમાંની ત્રણ વ્યાખ્યા મેં બોર્ડ પર લખી છે: એડમ સ્મિથ, માર્શલ અને રોબિન્સ. બરાબર છે? અને બેટા હવે જે નામ છે ને એ યાદ રાખજો. પહેલો છે બેટા એડમ સ્મિથ, પછી માર્શલ અને ત્રીજો છે રોબિન્સ. બરાબર બેટા? અને ચોથો આવશે સેમ્યુએલસન. બરાબર? એ પછી આપણે જોઈશું પછીના લેક્ચરમાં. હવે આ જે ત્રણ ડેફિનેશન છે ને, આ જે નામ છે ને, એ તમે જેમ જેમ આગળ વધશો ને બેટા તો હવે નામ રિપીટ થશે. તમે જ્યાં સુધી કોમર્સ કરશો ને 11, 12, એફવાય, એસવાય, ટીવાય, એમકોમ પાર્ટ 1, પાર્ટ 2 સુધી આ માર્શલ, એડમ સ્મિથ, રોબિન્સ એ તમને વચ્ચે આવશે ને આવશે. બરાબર? કારણ કે એ લોકોએ જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું છે ને બેટા, એની બધી ડિટેલ વાઇઝ અમુક મુદ્દાઓ આપણે જો ભણવામાં આવે છે 11માં, 12માં, એફવાય, એસવાય, ટીવાય, પાર્ટ 1, પાર્ટ 2 તો એ ભણવું પડશે. ચલો બેટા, એમાંની પહેલી આપણે ડેફિનેશન જોઈએ. કોઈ બેટા? સૌથી પહેલો એડમ સ્મિથ. એડમ સ્મિથે શું વ્યાખ્યા આપી એ પહેલા તમને કહી દઉં બેટા કે એડમ સ્મિથે જે પુસ્તક લખેલું છે ને બેટા, એ સંપત્તિ વિશે વધારે ડિટેલમાં ભાર મૂક્યો છે. કેમ? આપણે કૌટિલ્યએ આખા સમગ્ર દેશના અર્થતંત્રના કલ્યાણ વિશે ભાર મૂકેલો, એમ જે એડમ સ્મિથ જે છે ને એ સંપત્તિ વિશે વિશેષ ભાર મૂકે છે કે આજે માનવી જે પણ કંઈ કાર્ય કરે છે ને પોતાની પર સંપત્તિ મેળવવા માટે જ કામ કરે છે. તો ચલો જોઈએ બેટા કે એડમ સ્મિથે શું વ્યાખ્યા આપી તે સમજો. એક એક શબ્દ પકડી પકડી સમજીએ આપણે. ઉત્પાદક શ્રમ દ્વારા, બરોબર? તમે ધ્યાનથી સાંભળજો. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા, અટકી જાઓ. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે એને આપણે ઉત્પાદક કહીએ. એ ઉત્પાદક શ્રમ કાર્ય કરે છે. શ્રમ કાર્ય કરી ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, જે વસ્તુનું ઉત્પાદન થાય છે બરોબર, એ ભૌતિક વસ્તુના ઉત્પાદનની વાત કરવામાં આવે છે. બેટા ભૌતિક એટલે યાદ રાખજો દ્રશ્ય, જેને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે, એને આપણે ભૌતિક વસ્તુ કહીએ. અને બીજો શબ્દ તમે લખો તો તમે કહી શકો દ્રશ્ય વસ્તુ. બરાબર? આ શબ્દ યાદ રાખજો. આગળ બીજી વાર રિપીટ થશે. હું બોલીશ ભૌતિક વસ્તુ એટલે કઈ વસ્તુ? દ્રશ્ય વસ્તુ. બરાબર? જેને જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ છીએ. બરાબર? ચલો, તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બરાબર? જોજે બીજી વાર બોલું છું, શબ્દ પકડી પકડીને સમજીએ કે એડમ સ્મિથે શું વ્યાખ્યા આપી? તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, ઉત્પાદક શ્રમ કરે છે અને ભૌતિક સંપત્તિનું ઉત્પાદન કરે છે. કાર્ય કરી વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ વસ્તુનું શું કરવાનું છે? વપરાશ થવો જોઈએ. એ ઉત્પાદનનો ઉત્પાદન, વપરાશ અને વિનિમય થવો જોઈએ. વિનિમય મીન્સ આપલે. જે વસ્તુને આપલે કરવામાં આવે છે એને શું કહીએ બેટા? વિનિમય કહીએ છીએ. બરાબર? તો એનો અભ્યાસ કરતો શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.
ચલો બેટા શબ્દ સમૂહ પઢીએ બેટા ફરી પાછી ડેફિનેશન બોલું છું ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એટલે એડમ સ્મિથ એવું કહેવા માંગે છે કે આજે અર્થતંત્રમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે ને શ્રમિકો શ્રમ કરીને ઉત્પાદન કરે છે એનો વિનિમય થવો જોઈએ અને વસ્તુની આપલે થવી જોઈએ જો વપરાશ અને વિનિમય મીન્સ કે આપલે તમે જો આજે તમે વસ્તુનો વપરાશ કરો છો ને એ વસ્તુનો વપરાશ કેવી રીતે થાય છે તમે વસ્તુ લેવા જવી પડે ધેટ મીન્સ વિનિમય મીન્સ આપલે તમે પૈસા આપી વસ્તુ લો છો બસ તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આવું કોણે કીધું એડમ સ્મિથે જે પુસ્તક લખ્યું ને એનું નામ શું છે બેટા તેમણે 1776 માં યાદ રાખજો એડમ સ્મિથે 1776 માં કયું પુસ્તક લખ્યું બેટા વેલ્થ ઓફ નેશન્સ એટલે કે સંપત્તિનું શાસ્ત્ર રાષ્ટ્રોની સંપત્તિ બરાબર રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક લખ્યું વેલ્થ ઓફ નેશન્સ એટલે દેશના અર્થતંત્રમાં જે વ્યક્તિ કાર્ય કરી નાણું મેળવી જે સંપત્તિ ઊભી કરે છે એ દેશની તો છે બરાબર એટલે કે એમણે 1776 માં કયું પુસ્તક લખ્યું બેટા વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખેલું છે યાદ રાખજો બરાબર અને એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અને સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું બહુમાન કોને ફાળી જાય બેટા એડમ સ્મિથના ફાળી જાય છે તમારો શોર્ટ ક્વેશ્ચન છે યાદ રાખજો વિકલ્પમાં પૂછાશે કે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અને સ્વતંત્રપણે અભ્યાસ કોણે કર્યો છે તો કોણે એડમ સ્મિથ ભૂલતા નહીં યાદ રાખજો અને તમે કયું પુસ્તક લખેલું છે બેટા વેલ્થ ઓફ નેશન્સ ક્યારે 1776 ઓકે બેટા ચલો તો આ પહેલું તમને બે માર્ક્સ કદાચ પૂછી નાખે તો એડમ સ્મિથનો આ તૈયારી રાખજો તમે બરાબર બેટા શોર્ટ ક્વેશ્ચન પૂછી નાખે એક વ્યાખ્યા પૂછી નાખે શોર્ટ ક્વેશ્ચન આ વિકલ્પમાં પૂછી નાખે બે આગળ નંબર 2 સેકન્ડ ડેફિનેશન માર્શલ બેટા માર્શલે શું વ્યાખ્યા આપી અર્થશાસ્ત્રની બહુ જ મસ્ત ડેફિનેશન છે માર્શલ અર્થશાસ્ત્ર માનવીના રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે અને જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી શું મેળવે છે સુખાકારી મેળવે છે કોણ માનવી મીન્સ કે તમે ચલો તમારા ઉપર આપણે ડેફિનેશન લઈ લઈએ મેં તમને કીધેલું બધું જ એક્ઝામ્પલ તમારા પર આપીશ જો સાંભળો અર્થશાસ્ત્ર માનવીના રોજિંદા જિંદગીના તમે જિંદગી જીવો છો ડેઈલી કંઈક ના કંઈક તમે વસ્તુનો વપરાશ કરો છો જો આર્થિક વ્યવહાર તમે કરો છો સવારથી ઉઠીને રાત સુધી તમે જે પ્રવૃત્તિ કરો છો ને એમાં કંઈક ના કંઈક તમે આર્થિક વ્યવહાર કરો છો નાણું આપી વસ્તુ ખરીદશો અથવા વસ્તુ આપી નાણું મેળવો છો કોઈ મહેનત કરે છે કોઈ મજૂરી કરે છે કંઈક ના કંઈક આર્થિક વ્યવહારો કરે છે તો આપણું અર્થશાસ્ત્ર એ માનવીના રોજિંદા જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે જેમાં તે પણ માનવી ભૌતિક ચીજવસ્તુના વપરાશથી શું મેળવે છે સુખાકારી મેળવે છે આજે તમે નાણું કમાવો છો શા માટે ભાઈ સુખ મેળવવા માટે બરોબર આપણે જે જોઈતી ચીજવસ્તુ છે અન્ન વસ્ત્ર આવાસ એ મેળવવા માટે તો આપણે પ્રવૃત્તિ કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ નાણું કમાઈએ છીએ એટલે આની ડેફિનેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સારી એવી છે પણ એની મર્યાદા છે જોઈશું પણ એ વ્યાખ્યા યાદ રાખજો અર્થશાસ્ત્ર એ માનવીના રોજિંદા જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે જેમાં માનવી ભૌતિક ચીજવસ્તુના વપરાશથી શું મેળવે છે સુખાકારી પ્રાપ્ત કરે છે આ એની ડેફિનેશન છે કોની માર્શલ પણ હા માર્શલની બીજો શોર્ટ ક્વેશ્ચન છે માર્શલે કયું પુસ્તક ક્યારે લખ્યું છે તો માર્શલે 1890 માં 1890 માં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું છે પણ હા તેની એક મર્યાદા છે કોની માર્શલની કઈ મર્યાદા છે ખબર છે કે માર્શલે માત્ર ભૌતિક અને માપી શકાય જોઈ શકાય સ્પર્શ કરી શકાય તેવી ચીજવસ્તુના વપરાશની જ શું કરી છે બેટા વાત કરી છે માટે એની વ્યાખ્યા ટીકાપાત્ર બની ફોર એક્ઝામ્પલ તરીકે
કે આજે વસ્તુ તો છે જ પણ સાથે સાથે કેટલીક સેવાઓ પણ છે. ડોક્ટર કઈ વસ્તુનો વેચાણ કરે છે? નહીં, એ તો દર્દી આવે છે એ સેવા કરી આપે છે. શિક્ષક શું કરે છે? તે પ્રોડક્શન કરે છે. હું કઈ વસ્તુ વેચવા જાઉં છું? નહીં, હું સેવા કરું છું, શિક્ષણ. બરાબર બેટા? એટલે કહેવાનો મતલબ શું છે? એને માત્ર ને માત્ર ભૌતિક ચીજ વસ્તુની વાત કરી છે, જે અભૌતિક વસ્તુ એટલે જેને જોઈ શકાય નહીં, સ્પર્શ ન કરી શકાય, અદ્રશ્ય વસ્તુ. જસ્ટ લાઈક સેવા. આપણે બસમાં બેસીને અમદાવાદ જઈએ અને 500 રૂપિયા આપણે આપીએ તો આપણે બસ ખરીદી લઈએ છીએ? નહીં, આપણને સેવા આપે છે અહીંથી ત્યાં પહોંચવાની. બેટા આપણે 11મા ધોરણના BA સબ્જેક્ટમાં આ બધી સેવા વિશે તમને ઇન્ફોર્મેશન આપીશું. ધ્યાન રાખજો. બરોબર? જ્યાં વસ્તુ ભૌતિક ચીજ વસ્તુ આપણા હાથમાં નથી આવતી, પણ આપણે એને પૈસા આપીએ છીએ અને આપણે સેવા મેળવીએ છીએ, તો માસ્ટરે એ સેવાનો શું કર્યું બેટા? અવગણના કરી છે અને ધ્યાન નથી આપ્યું નહીં. એટલા માટે એની વ્યાખ્યા કેવી બની બેટા? ટીકાપાત્ર બની છે. કોની વ્યાખ્યા? માર્શલની. ચલો બેટા, અહીં બે ડેફિનેશન તમને ક્લિયર. પહેલી કઈ જોઈ બેટા? એડમ સ્મિથ અને માર્શલ. બેટા ત્યાર પછી વાત થઈ બેટા કોની? રોબિન્સ. ખૂબ મસ્ત ડેફિનેશન છે આની પણ, કે અર્થશાસ્ત્ર એ માનવી. મેં તમને શું કીધું? આપણું અર્થશાસ્ત્ર શું છે? બધું તમારા ઉપરથી જ આવશે. જે રૂટીન લાઈફ જિંદગી જીવીએ છે ને, એ તો આપણું અર્થશાસ્ત્ર છે. જો લખ્યું, અર્થશાસ્ત્ર એ માનવી પોતાની જરૂરિયાતો, આપણી જરૂરિયાતો દિવસે દિવસે વધતી જ જાય છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. તમે સાયકલ આપો તો બાઇકની ડિમાન્ડ કરે, બાઇક આપો ને તો પરની ડિમાન્ડ કરે. જરૂરિયાતો પૂરી થવાની નથી. બરોબર? એટલે અર્થશાસ્ત્ર માનવી પોતાની જરૂરિયાતો અને એ જરૂરિયાતોને પૂર્ણ કરવાના સાધનો કેવા છે? વૈકલ્પિક સાધનો છે. તમારી જરૂરિયાત છે, ભાઈ મારે સુરતથી અમદાવાદ જવું છે, એ મારી જરૂરિયાત છે, મારે ત્યાં પહોંચવાની જરૂરિયાત છે મારી. પણ કેવી રીતે? મારા પાસે વિકલ્પો છે. ભાઈ મારી પોતાનું વ્હીકલ લઈને જાઉં, ભાઈ ટેક્સી કરીને જાઉં, ગવર્મેન્ટની બસમાં જાઉં, પ્રાઇવેટ બસમાં જાઉં, કેવી રીતે જાઉં, ટ્રેનમાં જાઉં, વિકલ્પો છે. એમાંથી હું શ્રેષ્ઠ વિકલ્પને શું કરું? પસંદ કરું છું. બરાબર બેટા? તો અહીંયા શું લેવાનું છે તમે જોજો ને, અર્થશાસ્ત્ર માનવી પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો આ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, બસ તેના વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. નેક્સ્ટ વન બેટા સદસ્યમાં પડે છે ને કે અર્થશાસ્ત્ર માનવી પોતાની જરૂરિયાતો, આપણી જરૂરિયાતો છે અને આપણી સમક્ષ એ જરૂરિયાત પૂર્ણ કરવાના વિકલ્પો છે, તો આપણે એ વિકલ્પો અને આપણી જરૂરિયાત એ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડીએ છીએ, બસ તેનો વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફોર એક્ઝામ્પલ તરીકે ચલો મારી વાત લઈએ કે ભાઈ મારે અમદાવાદ જવું છે. સાંભળજો, મારે અમદાવાદ જવું છે. હવે મારી પાસે વિકલ્પ છે, ભાઈ પોતાનું વ્હીકલ લઈને જાઉં કે પછી ટેક્સી કરીને જાઉં કે ગુજરાત ગવર્મેન્ટની બસમાં જાઉં, સરકારી બસ જે માત્ર 180 કે 200 રૂપિયામાં મને અમદાવાદ લઈ જાય છે, પ્રાઇવેટમાં જાઉં તો 500 રૂપિયા લાયક થાય છે. તો હું મારી જરૂરિયાત કેવી રીતે સંતોષીશ? મારી વર્તણૂક પર હું શું વિચારીશ? મારી આવક કેટલી છે? ભાઈ મારી આવક બહુ ઓછી છે, ભાઈ મારે ગુજરાત ગવર્મેન્ટ બસમાં જવું છે, માત્ર 200 રૂપિયા પહોંચી જઈશ. શું માનવી પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, બસ એના વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અને તેને 1931માં 1931માં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું. કોણે? રોબિન્સે. કયું પુસ્તક? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. બરોબર? અને રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. બધા લોકો આ ક્વેશ્ચન પૂછે એટલે બધા રોબિન્સ પેલા એડમ સ્મિથ લખીને આવે છે. યાદ રાખજો, જ્યારે વાસ્તવલક્ષી વિજ્ઞાન આવે ને તો કોણ આવે બેટા? રોબિન્સ જ આવે. ત્યારે પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રનો વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર કોણ છે? તો રોબિન્સ. બરાબર બેટા? હા, એ વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ તો કર્યું પણ તે આદર્શવાદી તો નથી જ. તમે પ્રશ્ન પૂછાય કોનું અર્થશાસ્ત્ર એ આદર્શવાદી નથી? તો બી રોબિન્સ. વાસ્તવલક્ષી વિજ્ઞાન કોનું છે? તો બી રોબિન્સ. બરાબર બેટા? તો આ ત્રણ ડેફિનેશન હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ચોથી ડેફિનેશન જોઈશું અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત બી થોડો
ચર્ચા કરીશું. ઓકે.